आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। થોડ પક્ષી અભયારણ્યમાં તાર ફેન્સિંગની વાડ ન કરવા બાબતે થોડ પંચાયત અને ખેડૂતો દ્વારા આરએફઓને આવેદનપત્ર આપ્યું। કડી તાલુકાના થોડ ગામે આવેલા થોડ સિંચાઈ તળાવ જે અભયારણ્ય તરીકે જાહેર કરેલ છે, થોડ આજુબાજુ ગામના ખેડૂતો સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરે છે અને થોડના ખેડૂતોની જમીનો તળાવની આસપાસ આવેલી છે, જેથી ખેડૂતો વર્ષમાં ઘઉં અને ડાંગર જેવી ખેતી કરે છે, જેથી ખેડૂતોની અવરજવર વધારે હોવાથી અભયારણ્ય દ્વારા તેમની રૂકાવટ કરવામાં આવે છે, તેમને રોકવામાં આવે છે, જેથી ખેડૂતોમાં સખ્ત વિરોધ છે। જેથી આજરોજ થોડના ઉપસરપંચ રસિકજી ઠાકોર તેમજ પંચાયતના સભ્યો અને ગામના આગેવાનો અશ્વિનભાઈ પટેલ, પીડી પટેલ, ચંદ્રકાંત પટેલ, ચીનુભાઈ પટેલ, અમૃતભાઈ પટેલ, બાદરજી ઠાકોર જેવા આગેવાનો ભેગા મળીને અને થોડ પક્ષી અભયારણ્યના આરએફઓ કરણસિંહને ખેડૂતોને આવતા જતા રોકવામાં ન આવે તેમજ ત્યાં તાર ફેન્સિંગનું કામ ચાલુ હોય, તાર ફેન્સિંગના કામ ના કરવામાં આવે તે બાબતનો સખત વિરોધ નોંધાયો હતો। બીજું કે અભયારણ્યની આસપાસ ખેડૂતોને જમીનો હોવાથી તેમનું જીવન નિર્વાહ આ જમીન ઉપર હોવાથી તેમને ન્યાય આપવા માટે વિનંતી માટેનું આવેદનપત્ર આપ્યું હતું। रिपोर्टर हर्षद चौहान, कैमरामैन जय पटेल। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।